મારી ભલી ઉવાસ કરનારી મારી નાયણ મેહુરની ચહેરાઓમાં આવો મારી બલિયડના મકોણાની પેઢીનું શેઠીઓ મારી નાયણ મેહુરની મારી જીગર ભુવાની ઓ ચહેરાવજે દાડો ઘરનો નેવો કપારમાં વાગતો હોય ઘરના ખૂણા બેસી સોનું રોવાનો દાડો આવ્યો હોય જે દાડોમાં પોતાનો પારકો બન્યો હોય ભૂલું ભાઈ વાલો એ વખવી રહ્યો હોય તે દાડો મારી નાયણ મેહુરની ચહેરે કોડું ચાલી હંગાત કર્યો હોય એક દાડો બોલી દી ઓ પડી તારા રોટા ઉજીયા નાયણ મેહુરનો ટોપો ઉજીયો પડી ઉતારે મોની દીદી હરાઈ જગતમાં કોઈ ના કર્યું હોય એવું ના કરું તો પડી ઉતારી ચહેર નહીં કહેવાની જગતમાં કોકે નોમ રાખ્યો કોકે ભોગમાં નોમ રાખ્યો કોકે શેમાડી નોમ રાખ્યો પણ મારી ભીખા નાયણની ચહેરે દેશ વિદેશ નોમ રાખ્યો 14 રાજ્યો ધૂળવા વારી મારી નાયણ મેહુરની પેઢી ઓ મોસરી પુનઈ આવો કોકે જગત કોડી કરી હોય પણ જગતમાં કોડો થયો હોય ઇને મારી પડીની ચહેરે ડાયા કર્યો હોય એ તો મારી પલીએ ઉવાસના મકોણાને મારી જીગરની લાડકેલી ચહેર તારો કોબો ये बोलिए ना गोबा जोयू ये बोलिए ना गोबा जोयू
જે મંડળ વાળો મારા ચિહરભાઈ ના મોતીઓથી મોગા મહેમાનો ભાઈ સિકોતરના ચામુંડના વિહતના ભાવ કરી કરીને આવેલા મારા દેવના મોતીઓથી મુગા મહેમાનો બે હવા વાળાની છે, વગાડવા વાળાની છે, ગાવા વાળાની છે. ઓની સભામાં નાનું મોટું દરેક બેઠ્યું છે ભાઈ, દરેકની છે. હું નાતની માતા છું અને હું ચેથરિયા લુગડાનું ધર્મ છું ભાઈ. એવું હું પડિયટના મકોણાની માતા, હું ભીખા ભુવાની ચિહર, હું નાયણ મેહોરની માતા, હું દરેકની જે કહું છું. હું પડિયટ વારસર બેગમ વાહગનું કરનારી માતા દરેકની જે કહું છું. તમારી ગામની ધારા વાટમાં છે અન હવા મહિનાનું છોકરું બાળ ધૂણતું હોય, બેહતું હોય, દેવના નામનો એના તિલકે થયું હોય તો એની ઇજ્જત કરવી નાતની અને દરેક ભુવાની અને દરેક સભાની એ મર્યાદા છે. મારો શિવજી એવું કહે છે. અને જેટલા ભુવાન જેટલી માતાઓ આ ગાદીએ ધૂણીને જીરી દરેકનું મોન ને સન્માન તમે રાખ્યું છે. જો તમારો દેરો જો તમારું રાખવા ના આવું મારું નામ માતા નહીં એવું મારો ચિહરભાઈ નો રોમ કે છે. હું પડિયટના મકવાણાની માતા એવું કહું છું. આ ફૂલ ચડાયો તમે, આ કાલ દાડો ઉગશે એટલે કરમાઈ જાહે. આ 1000 નો લાયા છો, 500 નો લાયો છો, 10,000 નો લાયા છો, આ દાડો જે કરમાઈ જાહે. પણ જે દેડો હોય ધૂણી જો સીમ ની આસી કદી નહીં પડે પાસી. મારો શિવજી એવું કે છે. અને લોટમાં લીટોમી પડિયટના મકવાણાની માતાએ કર્યો નહીં. મારો શિવજી એવું કે છે. પાણીમાં ચૂંટલીઓ ભરવા જી નહીં તો મારો રોમ એવું કે છે કદી તમારા દિવસ જોખાશે આવો તો મારું પડિયટના મકવાણાની છે હરનું તો હું નકામું છું. અને જગતમાં વરહાદ છે, દુનિયામાં વરહાદ છે. હેઠ 500 પાટણ વાળાથી લઈને મારી દંડાઈની શેમ સુધી વરહાદ છે. પણ એક તારા ગામની ધારાવાટમાં વરહાદ નહીં. 3 કિલોમીટર ઓમે વરહાદ છે, 3 કિલોમીટર આબાજી વરહાદ છે. પણ તારી માતા જો આપણે ઠીકરું મારીને બેઠી છે અને ડબારીઓ હું પડિયટના મકવાણાની ચેહર ધૂણતી છું. અને મારો શિવજી એવું કે છે બેગમ પગ ફેરોમી કર્યો છે. અને હું ચેહર આવું અને મારું ચેહરનું વાયક ફર્યું હોય, જગતની દેવીઓનો વાયક ફર્યો હોય અને તારી માતા જો આપણે ઠીકરું ના મારે તમારું થાય હું રબારીઓ તો આજ તો એને લાજ ને આબરૂ રાખી છે. જો 3 દાડા ના રાખે તો મારું નામ ચિહર નહીં. એવું હું પડિયટના મકવાણાની કાબરી ઓશાળી માતા એવું કહું છું. અને આ ફૂલ નકરો એમ કહું કે હોનું છે તો આ વાદો આવે નહીં. મારો શિવજી એવું કે છે. આખી દુનિયા આખી જગત એવું કે છે કે ભાઈ કાશી ક્ષેત્રમાં ફૂલ વવાઈ ગયો. મારો શિવજી એવું કે છે. પણ જગતનો કાશી ક્ષેત્રમાં જો પણ કૈલાસ માનસરોવરમાં કોઈનો જ્યો નહીં. પણ તો તારી માતાનો નામ આવું તો મારું નામ દેરું નહીં એવું મારો ચેહરભાઈ નો રોમ એવું કે છે. મારો શિવજી એવું કે છે. અને કદાચ જગડુસા વાણિયાનો નાવ મદદરીએ તાર્યો છે અને આજ આપણને ઠીકડું મારીને તમારી સિકોતર જો તમારો તારવાય છે જો 3 દાડા ના તારું તો મારું નામ માતા નહીં એવું મારો ચેહરનો રોમ કે છે. મેહુરની પેઢીનું કરમ ન ધર્મ મારી મણીની મારા આવો જે દાડો કાકા કહે કટમ નતું, મોમા કહે મુહાર નતું, તે દાડો તો નાયણ મેહુરની ચિહર મલીમાં રૂપિયા તો કાલ કમાઈ લેવા છે, માલ મિલકત તો કાલે
કોઈ દાડા મોદ મેદો ને ઉનાના બેલદીમાં મોદમાં બેઠેલો આવલિયો પરભાઈ મેદોનમાં સુરોના વીરો પરભાઈ દેવ ડાયને મારી જીગરની જે હર પરભાઈ ને વિશ્વા ભરુ હાવારોની દેવયાઓ તું બોલું બન્યાવનું રે નહીં માં તું આવું એટલા ગોકુળ મથુરાનો ના થાવામાં તું આવું એટલા રીતિ સિદ્ધિના ભગવાનના આવો આવજે મારી નૈણ્ય હોરણી વાઘેણથી હર તું મારું કરોડો અજબો રૂપિયા તમે દેવ પાછળ વાપરો અન દેવ આવી નાવ ભૂરા તો પછીનો કોઈ મતલબ રહેતો નહીં તો લે મારો શિવજી મારો પરમાત્મા એવું કહેશે હું પળિયતના મકોણાની માતા એવું કહું છું તમારી દેવી કેવરાવે છે હું કહું છું કા 1 કરોડ રૂપિયા વાપર્યા છે 10 લાખ વાપર્યા છે 10 રૂપિયા વાપર્યા છે એ તમારા ઉગીને કરશે પણ તણહન પોહેટ દાડામાં રાતી 2 વાગે તમારા ઘેર મહેમાન આવે અને તમારી હોજવેણના જો રોટા બનાવતા થાક નહીં લાગે તો મારો શિવજી એવું કહેશે દેરું એવું કહેશે કે જો કદાચ અગરબત્તી દીવો ભરવાનું ભૂલી ગયા છો ને તો હવે જો 5 ઓગણીની પુણ્ય કરી છે જો જગતમાં તમારા ગામની જેના બોલાવું મારું નામ દેરું પછી ભાઈ કરોડપતિ હશે રૂપિયા વાળો હશે અને બંગલા હશે ગાડીઓ હશે તો એને એક શેક આવ્યું છે ને તો પાડોશમાંથી કોઈ પૂછવા આવશે કે દવા લેવા જઈએ પણ જેની વેરા નહીં હોય ને એની ખબર લેવા કોઈ નહીં આવતું વેરા ના હોય નહીં જો વારે ના ચડું તો મારું નામ દેરું નહીં ઘણાએ કીધું હશે કે ભાઈ આપણે કોમ કરો માપે માપે કરીએ વરહાદ બરહાદ આવતો કરતો શ્યામાળો કે જગતે કે ભાઈ આખી જગતમાં વરહાદ સચેતીજી આપણે કોઈ મહેમાન બેઠા હોય ને બધું બગડે ના કરતા મોય રાશી પણ જો હદી બજારમાં તમારી નોટિસ કરનારું કોઈ ના હોય ને તો હદી દેવને મજા નહીં આવતી જો હદી કોક વેણ મારનારું ના હોય ને તો હદી વેણ જો હદી દેવને વાગણે તો હદી જાગવાની મજા નહીં આવતી તે જગતે વેણ માર્યું અને તમારી દેવીએ વેણ ઝીલી લીધું ના વરહાદ ઊભો થઈ ગયો હું પડિયતના કોણાની માતા એવું અન મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે રહોળો કદી રાળ નહીં પડે દુજડા કદી દુકાળ નહીં પડે કોઠીએ કદી કાળ નહીં પડે મારો શિવજી એવું કહે છે અન ગોળીએ બાળ ગોપાળ કદી ખૂટશે નહીં મારો રોમ એવું કહે છે મારો પરમાત્મા એવું કહે છે અન દાડો ઉગન હાથમાં તો હદી મારી નાતની વરના રાખું મારું નામ દેરું નહીં હું નાતની ટોપિયાત માતા છું નાત મને ટોપું ભરાવન હું ટોપું પૂરું કરું છું અન મારી રબારી સમાજમાં અન બરોબર મારો શિવજી એવું કહે છે જો અમારા દેરોના આશીર્વાદ હશે અને તમે જો મારી દેવની રાણી કેળીમાં રહો જગતમાં જો રાજા કરીને ના ફેવરું મારું નામ માતા નહીં એવું મારો રોમ મારો શિવજી એવું કહે છે પણ તમારી પહેલા જગતની માતાઓ પછી માએ માચ મારો શિવજી એવું કહે છે જો એને સાચવી રાખશો ને તો જીવનમાં કોઈ મંદિરે પજી નહીં લાગવું પડે હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું મન કે તો 2 હાથે પજી લાગજો નકર જેટલો હોવ એટલો ઉભા રહેજો મારો શિવજી એવું કહે છે દેરું કદી આગુ પાછું નહીં થાય કરોડો રૂપિયા ખર્ચે દેરો છે મળતો નહીં પણ જેનો દેવનો એક દૂર થઈ ગયો છે ને ભૂવો હશે કે નહીં હોય પણ જેને ખવરાય એમ જોર રાખ્યું છે ને અને એમ કે કરે રે મારી માતા તો જીવવાનું આટલું ટોપું કરેલ દેરું ટોપું કરશે મારો રોમ મારો પરમાત્મા એવું કે છે આ લુગડું ફાટી હોય તો હૈના ઘેર જઈને હંધાય પણ કરમનો ઠીકડો દેરો જ મારું હું પડિયતના મકોણાની છે હરે હું કહું છું અને તમારા કર્મમાં નહીં હોય ને તમારા નસીબમાં નહીં હોય રોમ આલે ના આલે ની મને ખબર નહીં પણ આજ મારો શિવજી એવું કે છે તમારી માતા એવું કે છે જો કદાચ 2 હાથ જોડીને માજ્યું છે રોમની જોડીમાંથી ઝૂંટાઈ ના લેતી આવું મારું નામ માતા એવું મારો રોમ કે છે જેણી બાગોનો જેણો ફૂલ મારું છે
કળિયુગ છે. આખી જગત એવું કહેશે અલ્કેશ કે કળિયુગ છે. હું ચહેર ના પાડું છું. કળિયુગ તમારા મનમાં છે, કળિયુગ તમારા વિચારોમાં છે. મારો શિવજી એવું કહે છે. રાત છે તો દાડો છે, સૂર્ય છે તો ચંદ્ર છે, સારા વ્યક્તિઓ છે ખરાબ વ્યક્તિઓ છે, બરોબર. દેવી શક્તિ છે તો ભૂત પલિતે છે જ. એ મારો શિવજી એવું કહે છે. જો તમે સાચા છો અને તમે જીવનમાં જો કદી કોઈનું ખોટું કરવાનું નહીં વિચાર્યું હોય, દેવ કદી તમારું ખોટું નહીં થવા દે. મારો શિવજી એવું કહે છે. પણ જીવનમાં કદી એવા દોઢ લેવા ના બે હતા કે હું આનું રજીસ્ટર કરું તો પાછી જાય. માતાજી આની આટલી વીઘા જગ્યા ઘઉં નફો મળશે, એવા દોઢ લેવા માટે કદી બેહતા નહીં, કદી એવા દોઢ હાલશે નહીં. માતા હું ચહેર તો નહીં જાણ, મારું કોમ જીવાડવાનું છે, કોઈને મારવાનું નહીં. પછી ભાઈ અત્યારે બધા એવું કીધું અલ્કેશ કે મોનો ના મોનો બાપનો બેટો બે કોક શીખ્યા હે. આખી દુનિયા એવું કે મોનો ના મોનો કોક શીખ્યા હે. જે દાડો વેરા નથી તે દાડો વ્યાજમાં રૂપિયા લઈને લોકોને ખવરાયું હે. વાલામ વાલી વસ્તુએ ગીરવા મેલીને લોકોને ખવરાયું છે. અને 70 વર્ષથી ખવરાય કર્યું હતું. નાયણ મેહોનની આખી પેઢી ખવરાય જતી રહી, વિખા નાયણની જતી રહી, અને અડધો મારો થયો. તાણા વરંગ આવ્યો, ઘરની હોજવેણનો થાક નહીં લાગ્યો. રાતી 2 વાગે રોટા ઘડતો થાક લાગ્યો નહીં અલ્કેશ. ઈમાં બધો ગાજો વાજો છે. અને તંત્ર મંત્ર વિધિ અમારા રબારીને શીખવાની જરૂર નહીં, ખાલી ધરેને ખવડાવવામાં જોર રાખશે તો દીરો ચોય જાહેર નહીં. મારો રોમ એવું કહે છે. અને મારી નાતમાં જો હદી રોટલાની પુને ચાલુ હોય અને દેરો ઘડીવાળે જો મારી નાતના મેરીને આગો પાછો થઈ મારું પડિયતના મકવાણાની માતાનું ધોળવું ન કોમું છે. રૂપિયા નહીં ભાઈ, મિલકત નહીં હોય તો વાંધો નહીં આવે. પણ મારો શિવજી એવું કહે છે કે દેરું મજબૂત હશે ને તો જગત આખી તમારા જોડે આવશે. પેલા ડોહા ગાયો આચીને જતા 12 મહિને ઘેર આવતા. 12 મહિને ઘેર આવતા ગાયો આચીને જતા. એટલે તાણ માટીનો પરણાયો હતો, એ તૂટીએ જતો. પણ એટલું યાદ હોય કે આ માતાનો આ ગોખલો ના માતાનો હોય દીવો થતો. એના એ 12 મહિને એને પાછો નવો પરણાવ લઈને માટીનો, અને એના એ દીવા કરતા હતા. તોય દીરો રાજી હતો. પણ એ દાડો લુગડાથી મેલાતા, મનના મેલા નતા. મારો શિવજી એવું કહે છે તમે જો કોઈની નિંદા નહીં કરો ને અને તમે કોઈના ખોટામાં નહીં ઉભા રહો તો દેરું કદી તમારું ખોટું નહીં થવા દે. પણ મારી ચેહરભાઈ એવું કહે છે કોકને ખવરાઈને ખાજો, કોકને એમના ઓશેંગા ઊંઘાડીને ઊંઘજો તો મારો રોમ એવું કે કદી જો કડવો કોટો વાગવા દૂધ મારું નામ માતા નહીં. એવું મારો ચેહરભાઈ નો રોમ કે ભાઈ તમે બોલો જીને ખવડાવવાની ખબર પડી એની કોઠીએ મારો દ્વાર કોનો નાથ કોઈ દાડો ધોણા ના ખૂટવા દે. બાજીના વાપરવાની ખબર પડી એની તિજોરી રણુજા વારો રૂપિયા ના ખૂટવા દે. કોકનું દુઃખ જોઈને દુઃખી થયા હોય, કોકનું સુખ જોઈને રાજી થયા હોય, એના દેવે મારો નાથ હાજર હોય. મારો ગાયોનો આવો મારી ગાયોનો ગુવાર આવજે. મારી બડીએ મકોણાની પેઢીનો શેઠિયો આવજે. પ્રભુ બે હાથ રળે ને 2 હાથ રળી મોય ફેર છે. 2 હાથે કેટલું રળો તમે? તમારે તો વિહતે છે અને 2 હાથે રળા.
મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે, મારો ગાદીનો રોમ એવું કહે છે, અને તમારી પારાની પુનઈ એવું કહે છે, મારી પડિયટ ઉવાર છે પારાની પુનઈ એવું કહે છે, અને મારો શિવજી એવું કહે છે મર્ડર કરીને મરદ ના કહેવાય. કોકે ચપ્પુ ગાલ દે, કોકે લાકડીની વહેણ થઈ જાય મરદ ના કહેવાય. હાથ જાલી ચા પાય ને વારુના ટાઈમે વારું કરાવે અને કોકની આવતી જતી આબરૂ રાખાઈને મરદ કહેવાય. મારો ચિહરનો રોમ એવું કહે છે. પણ વખમાં કદી કરકેશ નહીં આવી ને દેહમાં કદી ડાઘ નહીં પડ્યો એનો દેરો છું હું પડિયટના મકવાણાની ચિહર એવું કહું છું. મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે. અને જગતે જાળવ્યો છે ને તો રોમ તો કદી આગો પાછો નહીં થાય. મારો રોમ એવું કહે છે, મારો શિવજી એવું કહે છે. તમારા જોડે દેરું જબરું એની મરજી છે એટલે વાગે છે. આ બધા ભેગા થઈને બેઠા છો એની મરજી છે એટલે બધા ભેગા થઈને બેઠા છો. અને તમારી માતા એવું કહે છે ને હું ચિહર એવું કરું એકી લાકડીએ થઈ જાઓ ને અને ભાઈ વાત ભાગશો નહીં ને તો દેરો ચોય નહીં જી. મારો શિવજી એવું કહે છે. અને અપૈયા ને બપૈયા પડ્યા ને તો એ દેરો રાજી નહીં રહી. હું પડિયટના મકવાણાની ચિહર એવું કહું છું. મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે. એટલે ભાઈ ઘડિયાળ ને ઘડિયાળ આ ટાઈમ જ બતાવો, સમય લાવો તો દેરું જ લાવો. મારો શિવજી એવું કહે છે. અને હું તો એવું કહું છું કે જીવનમાં દરેકની એક વખત તો પડતી આપવી જ જુઓ. તાણ જ ખબર પડે કોણ આપણા છે ને કોણ આપણા નહીં. ચમ કે પોતાના પારકા થઈ જાય જે દાડો વેળા ના હોય ને દાડો હોત એને હું વર્તો થાય મારી વેળા હોત તો મારા જોડે બધું હોત. એટલે એના જોડે દેવ હોય છે. મારો શિવજી એવું કહે છે. અને જેને દેવ હાચવ્યો છે ને એને કદી જગતમાં દુનિયામાં ફરે અને વગડી કરશે એટલે એના પેલું દેવ જાહ. મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે. પણ બહુ જલ્દી દેવ બોલે એના હારું ઘણા પૂછવા આવું મારા જોડે કે બોય મારી માતા જ બોલતી નહીં. પણ તું શું કરવા દુબળો પડે છે? ઈ તારી માતાને ભળે તને તારી માતા પર વિશ્વાસ નહીં? હુઈ જાય ને ઘેરથી શાંતિથી. જેટલું જલ્દી આવે ને એટલું જલ્દી પાછું જાય. પણ વરીને આવે ને વધારે ચાલે. બરોબર? એટલે દેવનું મારક કરશે, પોણીનો મારક કરશે. પણ આખી દુનિયા આખી જગત લડવનારો હોય ને તો દેવ મનાવવા વાળો છે. સુરવાળાનો અને ગાવા વાળાનો વગાડવા વાળાનો ત્રણનો સુરનો તાલનો વગાડવાનો હરખો મેળ ના આવે તો હદી જગતમાં કદી ચોય ઓળખાણવાની જરૂર નહીં પડે. જેને દેવના મોથ દેવના વિશ્વાય બેહી રહ્યા છો અને વાતો દેવના મોથ મેલી હશે. મારો શિવજી એવું કે જેને પારા આગળ મોથું નમાઈને પછી લાજ્યા છો ને એને જગતમાં કોઈના આગળ હાજી કરી નહીં આવવું પડે અને પછી નહીં લાગવું પડે. મારો શિવજી એવું કે દેવના આગળ મોથું નમાવ્યું છે જગતમાં મોથું નહીં નમાવવું પડે. હું પડિયટના મકવાણાની માતા એવું કહું છું. મારી નાકમાં વખો આવે જેમ ગોડી ગીરમાંથી હાવત સુટાઈ ના આવું મારું નામ દેરું નહીં એવું મારો ચિહરભાઈ નો રોમ કે જે દાડો ઉપર આવે ઠે ધરતી ના બના તારા સિવાય કોઈ રડી કે ધડી મેળ આવે તો ફૂલો માલ્યો વધાવો થવું જોવો. મારી ચિહરભાઈ એવું કે 8-10 થવા ના જોવું વધાવું થવું જોવો. મારી ચિહર પોચ કરતી હોય અને પોચ ઓગડીનું પુનઃ બોલતી હશું એક વખત તો નહીં પણ ફેરથી ગણો બોલ કેસ વેણ થાય કે વધાવો થાય. તું કી આલુ હેડ ગાઉં નહીં હો વેણ કીધું ને મારા વેણા જ આલુ હેડ હજુ ફેરથી બોલ વેણ થાય કે વધાવો થાય. મારો રોમ એવું કેશે, મારો ગાદીનો રોમ એવું કેશે, રોમ એવું કેશે. કાલ દાડો ઉગશે ભાઈ. હવે રાજા કરણની વેળા થવા કાલ દાડો ઉગશે ભાઈ. હવે રાજા કરણની વેળા થવા આવી બરોબર. અને મારો શિવજી એવું કેશે બરોબર. અને મારો શિવજી એવું કેશે મેલડી નો મીટલો પડ્યું લળી તો મેં લળી. મેલડી નો મીટલો પડ્યું લળી તો મેં લળી. હું એકલી લડીશું એટલે એનું નામ મેલડી પડ્યું છે. અને જો કોઈ ના જાય એટલે એનું નામ મેલડી પડ્યું છે. અને જો કોઈ ના જાય તો મેલડી. આ જેટલા છોકરા બેઠા છે ને જેટલા જવાનિયા બેઠા એ બધાને કહું હો લીધા વગર 10 રૂપિયા જો તમારા હકના લીધા છે ને તો હો તમને ઊંઘ નહીં આબાદી પણ પેલા 10 ઊંઘ આપવા દે. હકના લીધા છે ને તો હો તમને ઊંઘ નહીં આબાદી પણ પેલા 10 ઊંઘ આપવા દે.
અને પહેલા એવું હતું કે આ જન્મનું કરેલું બીજા જન્મ ભોગવવાનું ના હોય એવી સિસ્ટમ જતી રહી. અને પહેલા એવું હતું કે આ જન્મનું કરેલું બીજા જન્મ ભોગવવાનું ના હોય એવી સિસ્ટમ જતી રહી. હવે આ જે હોય એનો હિસાબ ક્લિયર કરીને 5 ઓગણીની પુણ્યથી મોટું જગતમાં કોઈ નહીં. હવન કરશો, ધૂપ ધુવાડા કરશો ને, એક સમય ઈ દીરો રાજી થવાનો જ છે. પણ જો 5 માણસને ખવડાવ્યું છે ને તો એનો પાવર વર છે. મારો શિવજી એવું કહે છે. આખી સભાની જે ભાઈ મારી ચેહરભાઈ કદી વખો વેટાવા દેહા નહીં. જેટલી જેટલી વસ્તી મારી ચેહરની વાટ જોઈને બેહી રીતે આખી જિંદગી તમારી આવજે